ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને 5 સિસ્ટમ સક્રિય થતા તાંડવ મચાવશે વરસાદ, જ્યાં ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ચૂક્યા છે અને આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે। इसमें अगले 4 दिन गुजरात रीजन में हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में आज एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और उसका आगे जो सिचुएशन रहेगा डे 5 से लेकर डे 7 गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में उसके अगले 4 दिन हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है और 7 और 8 को सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। तो 5 સિસ્ટમ એક સાથે સક્રિય થવાથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેની પર આ સંકટ મંડરાઈ રહ્યું છે। એ ઉપરાંત અન્ય વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આખરે વરસાદની શું પરિસ્થિતિ છે અને આગામી દિવસોની અંદર આખરે વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે તમામ બાબતો આપ સુધી રજૂ કરીશું, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ મેઘ સવારી જે આવી છે તેમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, આ તમામની અંદર 3જી તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત 3 તારીખે અમરેલી, ભાવનગર અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ આખરે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત 3જી તારીખે ઓરેન્જ એલર્ટ ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ માટે આપવામાં આવ્યું છે। એ ઉપરાંત જે ઓરેન્જ એલર્ટ છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને પણ જણાવીએ કે આ મેઘ સવારી જે આવી છે ત્યાં 4 તારીખને લઈને પણ અનુમાન સામે આવી ચૂક્યું છે। 4 તારીખે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યાં સુરત, નવસારી, ડાંગ, એ સિવાય વલસાડ, દમણ અને દાદરાનગરની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એ ઉપરાંતના જે વિસ્તારો છે તેમાં 4 તારીખે ઓરેન્જ એલર્ટ એ અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એ સિવાય નર્મદા, દાહોદ, ભરૂચ, તાપી અને છોટાઉદેપુરની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આગામી દિવસોની અંદર, આગામી 48 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હવામાન નિષ્ણાત